ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. મિત્રો, આ અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 એનો દાખલા નંબર 1, 2 અને 3 ગણ્યા હતા. મિત્રો, મેં તમને સ્વપ્રયત્નમાં દાખલા નંબર 4, 5 અને 6 આપ્યા હતા. આશા રાખું છું કે તમને આવડ્યા હશે. હવે આપણે આગળ જોઈએ કે અહીં એક પ્રમેય આપેલો છે, પ્રમેય 6.7. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. મિત્રો, આપણે ધોરણ 6, 7, 8 બધામાં ભણી ગયા છીએ કે ત્રિકોણના જે ત્રણેય ખૂણા હોય છે તેનો સરવાળો 180 અંશ થતો હોય છે અને આપણે અગાઉ આ પ્રમેય સાબિત પણ કરી ચૂક્યા છે. હવે આજે આપણે ફરીથી આ પ્રમેય સાબિત કરવાનો છે. તો ચલો આપણે જોઈએ. મિત્રો, અહીં ત્રિકોણ PQR આપેલો છે અને તેના ખૂણાઓ ખૂણો 1, 2 અને 3 આપેલા છે. હવે આપણે ત્રિકોણ PQRમાં ખૂણો 1, 2 અને 3 ત્રિકોણના ખૂણાઓ છે. હવે આપણે સાબિત કરવાનું છે કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ થાય છે. તો હવે આપણે જોઈએ કે બાજુ QR ને સમાંતર ત્રિકોણને P બિંદુમાંથી પસાર થતી રેખા XY દોરવામાં આવે. મિત્રો, અહીં જે ત્રિકોણ PQR આપેલો હતો તેમાં બિંદુ P માંથી પસાર થતી XY રેખા એવી દોરવામાં આવે કે જે QR ને સમાંતર હોય, એટલે કે જે બાજુ છે QR તેને સમાંતર રેખા બિંદુ P માંથી દોરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ રેખા હોય છે તો તેના દ્વારા એક કોણ રચાય છે અને તે હોય છે 180 અંશ. એટલે કે જો અહીંયા ખૂણો 1 વત્તા ખૂણો 4 વત્તા ખૂણો 5 કરવામાં આવે તો તેનો સરવાળો પણ 180 અંશ થાય. તો આપણે જોઈએ કે ખૂણો 4 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ. આને આપણે આપ્યું છે પરિણામ નંબર 1. હવે આપણે આગળ જોઈએ કે આપણે જાણીએ છીએ કે XY રેખા છે એ QR ને તો સમાંતર દોરેલી છે. તો હવે જે PQ છે અને PR છે એને આપણે XY ની છેદિકા કહી શકીશું અને QR ની પણ છેદિકા કહી શકીશું. જો આ બંને સમાંતર રેખાઓ લેવામાં આવે તો QR અને PR બંને QP અને PR બંને છેદિકાઓ થશે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે છેદિકાથી જે બનતા યુગ્મકોણની જોડ હોય છે તેના માપ સમાન હોય છે. તો હવે અહીં જે ખૂણો 4 આપેલો છે તે ખૂણા 2 સાથે કેવો આકાર બનાવે છે? Z આકાર બનાવે છે અને તે છે યુગ્મકોણની જોડ, આપણે જાણીએ છીએ. તેથી ખૂણો 4 બરાબર ખૂણો 2 આવશે. અને તેવી જ રીતે બીજી બાજુ કે ખૂણો 5 અને ખૂણો 3 પણ યુગ્મકોણની જોડ બનાવે છે. તો ખૂણો 5 અને ખૂણો 3 યુગ્મકોણની જોડ બનાવતા હોવાથી તે બંનેના માપ પણ સમાન હોય છે. તો હવે આપણે જે ખૂણા 4 અને ખૂણા 5ની જે કિંમત છે તેને આપણે સમીકરણ 1માં મૂકીએ તો ખૂણા 4 બરાબર ખૂણો 2 અને ખૂણા 5 બરાબર ખૂણો 3. તો આપણે લખી શકીએ કે ખૂણો 2 વત્તા ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ થાય. તો આપણને કેવું મળ્યું છે કે 2, 1 અને 3. તો હવે આપણે એને ક્રમાનુસાર લખીએ કે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી ચૂક્યા છે. તો મિત્રો, જોયું કે ત્રિકોણના જે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે તે પ્રમેયને આપણે ખૂબ જ સરળતાથી સાબિત કરી દીધો છે. હવે આપણે આગળ જોઈએ પ્રમેય 6.8. આનું પ્રતિવિધાન છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે, એટલે કે આપણે જોયું હતું કે ત્રિકોણની QR બાજુ છે એને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ જે બહિષ્કોણ છે તે અંતઃસમૂહકોણના સરવાળાને સમાન હોય છે. મિત્રો, આપણે અગાઉ ભણી ગયા છે કે બહિષ્કોણ છે તે અંતઃસમૂહકોણના સરવાળા બરાબર હોય છે. તો હવે આપણે જોઈએ કે બહિષ્કોણ એટલે શું અને અંતઃસમૂહકોણ એટલે શું, એ અગાઉ ભણી ગયા છે. હું તમને આકૃતિમાં બતાવું છું કે બહિષ્કોણ કોને કહેવાય અને અંતઃસમૂહકોણ કોને કહેવાય. મિત્રો, જો આ Q
QR ને આગળ લંબાવવામાં આવે તો આ ત્રિકોણ PQR માં આપણે Q નો બહિષ્કોણ દોર્યો તેવું આપણે કહી શકીએ. તો જે બહિષ્કોણ છે એટલે કે બહારની બાજુનો ખૂણો, એટલે આ ત્રિકોણની અંદરના જે ખૂણો 1, 2 અને 3 છે તે સિવાયનો ખૂણો એટલે કે Q ની બહારની બાજુનો ખૂણો. તો અહીં જે બહિષ્કોણ છે તે કેવો બનશે? આ જે બહારનો ખૂણો છે તેને બહિષ્કોણ કહીશું. અને જો આને આપણે નામ આપી દેવામાં આવે કે S, તો જે બહિષ્કોણ છે તે કયો થશે? ખૂણો PQ અને S એ બહિષ્કોણ થશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે અંતઃસમૂહકોણના સરવાળા બરાબર બહિષ્કોણનું માપ થાય છે. તો જે બહિષ્કોણ છે એ કયા બે ખૂણાના સરવાળા જેટલું થશે? તો આપણે જે Q આગળ બહિષ્કોણ દોરેલો છે તેથી Q ને નથી લેવાનો અને તે સિવાયના જે ત્રિકોણના બે શિરોબિંદુઓ છે તેને અંતર્ગત જે ખૂણો થશે તે આપણે લઈશું, એટલે કે ખૂણો 1 અને ખૂણો 3. એટલે કે આપણે કહી શકીએ કે ખૂણો P અને ખૂણો જે P અને R દ્વારા જે ખૂણો રચાય છે એટલે કે ખૂણો 1 અને ખૂણો 3 તેને આપણે અંતઃસમૂહકોણ લઈશું. તો આપણે કહી શકીએ કે ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર બહિષ્કોણનું માપ ખૂણો PQS થશે. હવે આપણે આગળ જોઈએ. આ જે અંતઃસમૂહકોણ અને બહિષ્કોણના માપ છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. આ વિધાનના ઉપયોગ કરીને આપણે આગળના દાખલા ગણવાના છે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 6.3. મિત્રો આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP અને RS ને અનુક્રમે S અને T બિંદુ સુધી લંબાવવામાં આવેલી છે. એટલે ત્રિકોણ PQR છે એને જે QR છે એને T સુધી લંબાવવામાં આવી છે અને PQ છે તેને S સુધી લંબાવવામાં આવેલી છે. હવે આપણને કેટલા ખૂણાઓના માપ આપેલા છે કે SPR બરાબર 135 અંશ. તેવી જ રીતે ખૂણો PQT બરાબર 110 અંશ. તો આપણે શોધવાનો છે ખૂણો PRQ, એટલે PRQ આપણે શોધવાનો છે. તો આપણે કેવી રીતે શોધીશું? આવો જોઈએ. અહીં આપણને આપેલું છે કે રેખા જે QT છે, રેખા જે RT છે તેને આપણે જો રેખા તરીકે ધારવામાં આવે તો તેમાં કિરણ આવેલું છે QS. તો આપણે રૈખિક જોડણી ખૂણાની જે પૂર્વધારણા હતી તે આપણે જાણીએ છીએ કે કોઈ રેખા હોય અને તેના ઉપર જો કિરણ દોરવામાં આવે તો તે જે કિરણ દ્વારા બે ખૂણાઓ રચાય છે તે બંને કેવા હોય છે? રૈખિક જોડના ખૂણા હોય છે. એટલે કે એ બંનેનો સરવાળો 180 અંશ થશે. તો અહીં આપણે એવું લઈ શકીએ કે જો આપણે RT ને રેખા તરીકે ધારીએ અને QS છે તેને આપણે કિરણ તરીકે લઈએ તો ખૂણો PQT અને ખૂણો PQR બંને કેવા થશે? પૂરક થશે. એટલે એ બંનેનો સરવાળો કેવો થશે? 180 અંશ થશે. તો આપણે જોઈએ કે ખૂણો PQT વત્તા ખૂણો PQR બરાબર 180 અંશ. આપણે જોયું કે રૈખિક જોડની પૂર્વધારણા પ્રમાણે. હવે આપણે તેના મૂલ્ય લખીશું કે આપણને PQT નું મૂલ્ય આપેલું છે 110 અંશ. તો હવે આપણે શોધવાનું છે PQR નું મૂલ્ય. તો PQR બરાબર 180 માઇનસ 110, તો આપણને PQR મળશે 70 અંશ. તો જે આપણને આ જે ખૂણો મળ્યો છે તે આપણને 70 અંશ મળ્યો છે. હવે આપણે આગળ જોઈએ તેવી જ રીતે જો PR ને રેખા તરીકે લેવામાં આવે અને QS ને કિરણ તરીકે લેવામાં આવે તો આપણે જોઈએ છીએ કે તેના દ્વારા પણ રૈખિક જોડના ખૂણા બને છે. એટલે કે ખૂણો SPR અને ખૂણો RPQ એ બંનેનો માપનો સરવાળો 180 અંશ થશે. તો અહીં લખેલું છે કે ખૂણો SPR વત્તા QPR બરાબર 180 અંશ. તો હવે SPR ની કિંમત આપણને 135 અંશ આપેલી છે અને આપણે શોધવાનો છે QPR. તો આપણને QPR મળશે 180 માઇનસ 135 એટલે કે QPR બરાબર 45. તો આપણને બીજો ખૂણો પણ મળી ગયો છે 45 અંશ. હવે આપણને રકમમાં શોધવાનું શું કીધું છે કે ખૂણો PRQ શોધવાનો છે. તો PRQ છે એ આપણે શોધવાનો હોય તો ત્રિકોણ PQR ના બે ખૂણાના માપ આપણે
આપણે જાણીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। તો હવે જ્યારે આપણે બે ખૂણાના માપ જાણીએ છીએ તો આપણે ત્રીજો ખૂણો આરામથી મળી જશે। તો હવે જોઈએ કે ત્રિકોણ PQRમાં ખૂણો PQR અને ખૂણો QPR બરાબર 70 અને 45। તો ખૂણો PRQ બરાબર 180 માઇનસ આ બંનેનો સરવાળો એટલે કે 115 અંશ। તો ખૂણો PQR આપણને મળી ગયો છે 65 અંશ, જે આપણે શોધવાનો હતો। તો મિત્રો આપણે પ્રમેયનો ઉપયોગ કરીને આ દાખલાનો જવાબ મેળવ્યો। હવે આપણે આગળ જોઈએ કે આ દાખલા નંબર 2। આકૃતિમાં ખૂણો x બરાબર 62, ખૂણો XYZ બરાબર 54 અને જો ત્રિકોણ XYZ માં ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજકો અનુક્રમે y અને z હોય તો આપણે શોધવાનું છે કે ખૂણો OZY અને ખૂણો YOZ કેટલા થશે। તો હવે આપણે આકૃતિ જોઈએ કે ત્રિકોણ XYZ આપણને આપેલો છે, તેમાં ખૂણો x નું માપ આપણને 62 અંશ આપેલું છે અને ખૂણા y નું માપ આપણને 54 અંશ આપેલું છે। તો મિત્રો આપણે જે z નું માપ છે તે શોધી શકીશું। તો આપણે જોઈએ કે ત્રિકોણ PQR માં ખૂણો x બરાબર 62 અંશ અને ખૂણો XYZ બરાબર 54 અંશ। તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। તેથી 62 વત્તા 54 વત્તા આપણો જે ત્રીજો ખૂણો છે એટલે કે x, z અને y બરાબર 180 અંશ। તો હવે ખૂણો XZY બરાબર 180 માઇનસ 62 વત્તા 54 એટલે કેટલા થશે 116। તો હવે આપણને XZY નું જે કિંમત છે તે મળી ગઈ 64, એટલે કે આ જે ખૂણો છે તે આપણને 64 અંશ મળેલો છે। હવે આપણને શું કહ્યું છે કે ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજકો એટલે કે એના બે ભાગમાં જે વિભાજન કરે છે તે, એટલે એના માપ તે વિભાજકો છે y અને z। તો હવે આપણે જો ખૂણો OZY શોધવો હોય તો આપણે જે XZY છે એનો 2 વડે ભાગવા પડે। તો આપણે જોઈએ કે ખૂણો OZY બરાબર ખૂણો XZY ભાગ્યા 2 એટલે કે XZY આપણને અત્યારે મળ્યો છે 64 અંશ। તો 64 અંશ ભાગ્યા 2 એટલે કે 32 અંશ। તેવી જ રીતે આપણને આપેલું છે XYZ, તેનું માપ 54 આપેલું છે અને આપણે શોધવું હોય OYZ તો તેને પણ આપણે XYZ માંથી 2 વડે ભાગવા પડે, કારણ કે તે લંબ દ્વિભાજક છે એટલે કે 2 ભાગમાં વિભાજન કરે છે। તો હવે આપણે જે XYZ નું માપ છે તેને 54 ભાગ્યા 2 કરીએ એટલે કે 27। તો આપણને OYZ મળશે 27 અંશ। તો હવે ત્રિકોણ OYZ માં કોઈ ત્રિકોણ છે એના આપણને બે ખૂણાના માપ આપેલા છે। હવે આપણે શોધવાનો છે ત્રીજો ખૂણો એટલે કે OYOZ, જે આપણને રકમમાં આપેલું છે કે આપણે YOZ શોધવાનું છે। OZY આપણે શોધી ચૂક્યા છીએ। હવે YOZ માટે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ અને આપણને બે માપ મળી ગયા છે કે ખૂણો OYZ બરાબર 27 અંશ છે, OZY બરાબર 32 અંશ છે। તો YOZ આપણને કેટલા મળશે તો 32 વત્તા 27 કેટલા થશે 59। હવે 180 માંથી 59 બાદ કરીએ તો આપણને YOZ મળશે 121 અંશ, જે આપણે શોધવાનો હતો। તો આપણે બે ખૂણા શોધવાના હતા, YOZ અને ખૂણો OZY જે આપણે શોધી લીધા છે। મિત્રો આજે આપણે દાખલા નંબર 2 સુધી ગણ્યું છે સ્વાધ્યાય 6.3 માં અને પ્રમેય 6.7 અને પ્રમેય 6.8 ભણ્યા। 6.7 ને આપણે સાબિત કરવાનો છે અને 6.8 ને આપણે વગર સાબિતીએ સ્વીકારવાનો છે, પરંતુ એની અંદર જે અંતરસમુખ કોણ કોને કહેવાય અને બહિષ્કોણ કોને કહેવાય તે આપણે સારી રીતે જાણતા હોવા જોઈએ। તો મિત્રો તમારે આ સ્વાધ્યાય
6.3 છે તેના આ બે દાખલા મેં જે કરાવ્યા છે તે તમારે જાતે ઘરે ફરીથી ગણવાના રહેશે અને પ્રમેય છે એને પણ જાતે સાબિત કરીને લખવાનો રહેશે. હવે આપણે મળીશું આવતા લેક્ચરમાં. અસ્તુ.